ભાવનગર શહેરમાં આવેલી કૃષ્ણ સોસાયટીમાં છેલ્લા 1.5 વર્ષે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે। ભાવનગર શહેરમાં આવેલી કૃષ્ણ સોસાયટીમાં છેલ્લા 1.5 વર્ષથી રસ્તાના અભાવને પગલે લોકોને ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સિનિયર સિટીઝનનું કહેવું છે કે તેમને બહાર આવવા જવામાં ભારે તકલીફ પડી રહી છે, પરંતુ 1.5 વર્ષથી માત્ર વાતો થઈ રહી છે, રસ્તો બની રહ્યો નથી। 5 વર્ષે મત લેવા માટે પ્રજા પાસે જવું પડે છે, એ વાત ચૂંટાયેલાએ ભૂલવી ન જોઈએ। सीनियर सिटीजन कोई છે નહીં સિનિયર સિટીઝન કોઈ છે નહીં સિનિયર સિટીઝન બેઠા નવરા બેઠા શોભનાબેન પારેખ, હું પ્લોટ નંબર 26। અમારો રોડ ખૂબ જ ખરાબ છે, ચાલવામાં તકલીફ પડે છે ને અમે બધા સિનિયર સિટીઝન છીએ, કોઈ છોકરા અમારે ત્યાં રહેતા નથી એટલે અમે એકલા છીએ। તો રોડ સારો બનાવો તો વધારે સારું છે અને જલ્દી બનાવો। મારું નામ ખખર કિંજલ છે। અમે 27-28 પ્લોટમાં રહીએ છીએ। રોડની હાલત બહુ જ ખરાબ છે। મારે છોકરાને સ્કૂલે લેવા મૂકવા માટે જવું હોય છે। એકવાર તો પડી ગઈ મને 1.5 મહિનાનો પાટો આવેલો છે, એટલે રોડ વહેલી તકે પ્લીઝ કરી દેવા તમને વિનંતી છે। મારું નામ દીપકભાઈ છે, હું કૃષ્ણા સોસાયટીમાં રહું છું। મારું કહેવાનો અર્થ એ છે કે છેલ્લા 1 વર્ષથી અહીંયા ખોદેલું છે ને કોઈ બી પ્રવૃત્તિ કામ થતું નથી ને એમનેમ ગારો છે ને ગયા વર્ષે એક કાકા પડી ગયા હતા અહીંયા, એ બેડરેસ્ટ હતા, એ હમણાં ગુજરી ગયા। આ ગારાના હિસાબે જ ગાડી એની સ્લીપ થઈ છે। અહીંયા ઉદાહરણ છે, એનું નામ વિષ્ણુભાઈ છે, હજી 15 દી પહેલાં જોબ થઈ ગયા છે। એ પડ્યા પછી ઊભા જ ન થયા, એ ઠેઠ લગીને હેરાન થયા અને મરણ પથારી હતા। અને બીજું અહીંથી કોઈ વાહન નીકળતું જ નથી ને અહીંયા અમારે એવી રીતે થોડોક વરસાદ થાય ને એવો ગારો થઈ જાય છે ને કે રોડ તો દેખાય નકરો કાદવ કીચડ જ દેખાય છે। અમે રાજકારણીને પણ ફરિયાદ કરી છે, અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી। મારું નામ પ્રીતિબેન સુનિલભાઈ પારેખ છે, હું કૃષ્ણ સોસાયટી પ્લોટ નંબર 26માં રહું છું અને છેલ્લા 1.5 વર્ષથી અમે રસ્તા માટે હેરાન થઈએ છીએ। કાલે કરશું, પછી કરશું, ગમે ત્યારે એમ કરીને ટેકાડે જ છે, પણ રોડ તો હવે બનાવો અમે પડતા રહીએ જ। અને પુરુષોને તો કેવી હાલત થાય છે કે ઘરે આવે ત્યારે શાંતિ થાય। મારું નામ રેખાબેન ભટ્ટ છે, સરદારનગર કૃષ્ણ સોસાયટી 27-28 પ્લોટ નંબરમાં હું રહું છું। છેલ્લા 6-7 મહિનાથી અમારો રસ્તો આવો છે। આમાં સિનિયર સિટીઝન બહાર જાય તો પેટમાં ફાળ પડે છે, ક્યારે બરાબર આવી જાય। એટલે મહેરબાની કરીને જો આ રસ્તો સારો કરવામાં આવે તો તમારો ખૂબ ખૂબ ઉપકાર।